તો મીઠાને આપણે ગાજરમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને ઢાંકીને 12 કલાક સુધી રહેવા દેવાનું છે અને વચ્ચે 1-2 વખત તેને આ રીતે હલાવતું રહેવાનું અને થોડો સમય જશે ને એટલે મીઠાનું બધું જ પાણી થઈ જશે તો તેને આપણે 12 કલાક સુધી રેસ્ટ આપી દઈશું। તો 12 કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે મીઠાનું બધું પાણી પણ થઈ ગયું છે અને ગાજરનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે। તો ગાજરની ચીરોને આપણે તડકે કોટનનું કપડું પાથરીને સૂકવી દઈશું। તો બધી જ ચીરોને આપણે આ રીતે સૂકવવાની છે। તો તડકામાં જ તમારે ચીરોને સૂકવવી, અગર છાયામાં સૂકવશો ને તો ચીકણી થઈ જશે। તો 12 કલાક મીઠામાં રાખીને અને સીધી તેને તડકે જ સૂકવવાની અને આખો દિવસ તેને તડકામાં સૂકવવા દેવાની। તો સવારે 10 વાગે સૂકવી દીધી હતી તો અત્યારે 4 વાગ્યા છે તો શીરો આપણી ઘણી સુકાઈ ગઈ છે। તો આ જ રીતે આપણે તેને 2 થી 3 દિવસ સુધી હજી તડકામાં સૂકવવા દેવાની છે અને રાતના આપણે